जय श्री कृष्ण। राधे राधे। सबको प्यार भरा राधे कृष्ण। આપણે જોઈશું કૃષ્ણના પંથે ભાગ 2 રસરાજ કૃષ્ણ। કૃષ્ણ શબ્દ દિવ્ય છે। કૃષ્ણનો અર્થ છે પરમ આનંદ। આપણે બધા જ આનંદની શોધમાં છીએ, પરંતુ આપણે જાણતા નથી કે સાચો આનંદ કેવી રીતે પ્રાપ્ત કરવો। જીવન પ્રત્યે ભૌતિકવાદી દૃષ્ટિકોણ ધરાવીને આપણે પોતાની કામનાઓ પૂરી કરવાની આશામાં ડગલે ને પગલે નિરાશ થઈ જઈએ છીએ, કારણ કે જે સ્તર ઉપર પહોંચવાની આનંદની પ્રાપ્તિ થાય છે તે સ્તર વિશે આપણી પાસે કોઈ જ માહિતી નથી। સાચો આનંદ પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ આપણે એ સમજવું પડશે કે હકીકતમાં આપણે આ દેહ નથી, પરંતુ ચેતના છીએ। માત્ર ચેતના પણ નહીં, કારણ કે આ ચેતના એ તો આપણી વાસ્તવિક ઓળખનું એક લક્ષણ માત્ર છે। આપણી વાસ્તવિક ઓળખ નથી, આપણે તો વિશુદ્ધ આત્મા છીએ, જે આ શરીરમાં પ્રવેશીને બેઠેલો છે। આધુનિક ભૌતિક વિજ્ઞાન આ વાતને કંઈક મહત્ત્વ આપતું નથી, એટલા માટે વૈજ્ઞાનિકો ક્યારેક આત્માને સમજવામાં ભૂલ કરી બેસે છે અને ભ્રમિત થઈ જાય છે। પરંતુ આત્મા એ એક વાસ્તવિક હકીકત છે, અને તે હકીકતને શરીરમાં રહેલી ચેતનાની હાજરી દ્વારા મનુષ્ય સમજી શકે છે। એક બાળક પણ એ વાત સમજી શકે છે કે પ્રાણીઓમાં રહેલી ચેતના એ આત્માના અસ્તિત્વનો પુરાવો છે। ભગવદ્ ગીતામાંથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તેનો મુખ્ય ઉદ્દેશ પોતાની જાતને આત્મચેતનાના સ્તર સુધી કેવી રીતે લાવવી તે જાણવાનું છે। જો આપણે આ જાણી જઈએ અને આત્મચેતનાના સ્તર સુધી પહોંચી જઈએ, તો પછી આપણને આ શારીરિક ચેતનાના સ્તર ઉપર આવવું પડશે નહીં। ત્યાર પછી હમણાંના ભૌતિક શરીરના નષ્ટ થયા પછી આપણે આ બધા ભૌતિક વિકારોથી પણ મુક્ત થઈ જઈશું અને આપણું આધ્યાત્મિક જીવન પુનઃ સ્થાપિત થશે। આનું પરિણામ એ આવશે કે આ દેહ ત્યજ્યા પછી આપણે બીજો જન્મ સંપૂર્ણપણે આધ્યાત્મિક અને સનાતન હશે। જેમ અમે પહેલાં પછી કહી ચૂક્યા છીએ તેમ આત્મા શાશ્વત છે। ભૌતિક શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે પણ આત્મચેતના કદી નાશ પામતી નથી, તે અન્ય પ્રકારના દેહમાં પ્રવેશ કરે છે અને આપણે ફરીથી ભૌતિક જીવનના અસ્તિત્વનો અનુભવ કરવા લાગીએ છીએ। આ વાતને પણ ભગવદ્ ગીતામાં સ્પષ્ટપણે સમજવામાં આવી છે। મૃત્યુ સમયે જો આપણી ચેતના પૂર્ણપણે વિશુદ્ધ હોય તો આપણે એ વાતની સંપૂર્ણ ખાતરી રાખીએ છીએ કે આપણું આગલું જીવન ભૌતિક નહીં, પરંતુ આધ્યાત્મિક હશે। જો મૃત્યુ સમયે આપણી ચેતના વિશુદ્ધ અને પવિત્ર નહીં હોય, તો આ દેહ ત્યજ્યા પછી આપણને ફરીથી કોઈ અન્ય ભૌતિક દેહ ધારણ કરવો પડશે। આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે। આ પ્રકૃતિનો નિયમ છે। આપણું ભૌતિક શરીર બહુ જ મર્યાદિત અને સ્થૂળ છે। તે એક ખમીસ અને કોટના જેવું છે। જેવી રીતે કોટની નીચે ખમીસ અને ખમીસની નીચે શરીર હોય છે, તેવી જ રીતે આપણો આત્મા પણ કેટલાક વસ્ત્રોથી ઢંકાયેલો છે, અને એ વસ્ત્રો છે આપણું મન, બુદ્ધિ તથા મિથ્યાભિમાન। મિથ્યાભિમાનનો અર્થ છે કે આપણને એવી ખોટી ગ્રંથિ બંધાઈ જવી કે આપણે આ ભૌતિક શરીર છીએ અને ભૌતિક પદાર્થની પેદાશ છીએ। આ ખોટી ધારણા જ આપણા અસ્તિત્વને મર્યાદિત બનાવી દે છે। દાખલા તરીકે, મારો જન્મ ભારત વર્ષમાં થયો છે, તેથી હું મારી જાતને ભારતીય માનું છું। અમેરિકામાં જન્મ લેનાર પોતાની અમેરિકન સમજે છે, પરંતુ આપણામાંથી નથી કોઈ ભારતીય કે નથી કોઈ અમેરિકન। આપણે તો પવિત્ર આત્મા છીએ। આ બધાનો વિશેષણો માત્ર છે। અમેરિકન, ભારતીય, જર્મન, અંગ્રેજ, કૂતરો, બિલાડી, કીડી, મકોડા, સ્ત્રી, પુરુષ એ બધા તો માત્ર વિશેષણો છે। જ્યારે આપણે આધ્યાત્મિક ચેતનાથી પરિચિત થઈ જઈએ છીએ, ત્યારે આપણે આ બધા વિશેષણોથી પણ મુક્ત થઈ જઈએ છીએ। જો આપણો સંપર્ક પર ભગવાન શ્રી કૃષ્ણ સાથે નિરંતર થયેલો રહે, તો આ જ મુક્તિ આપણને પ્રાપ્ત થઈ શકે છે। આજ માટે બસ આટલું જ। ધન્યવાદ। હવે કાલે ભાગ 3 લઈને આવીશ। જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રોજ સાંભળો કૃષ્ણ ભગવાનના પંથે। ધન્યવાદ। ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।